કે કૂતરો ક્યાંય જાય તો પેશાબ કરે એ કૂતરાનું લક્ષણ છે, એમ મોહમ્મદ ગજનીનું લક્ષણ હતું કે લૂંટ કરે, આપણી બહેન દીકરીઓ ઉઠાઈ જાય, આપણી બહેન દીકરીઓ ઉપર બળાત્કાર કરે અને પછી આપણા હિન્દુ ભવ્ય મંદિરોને એ તોડી નાખતો હતો. મહેસાણાના કડવા પાટીદાર પ્રગતિ મંડળનું સ્નેહ મિલન હતું અને ત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આકરા તેવરમાં જોવા મળ્યા. સોમનાથ મંદિર પર હુમલો કરનાર મોહમ્મદ ગજનીની સરખામણી તેમણે કૂતરા સાથે કરી દીધી. કડીમાં 72 ચુવાડ કડવા પાટીદાર પ્રગતિ મંડળનું સ્નેહ મિલન હતું. ત્યારે નીતિન પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણ અને તેના ઇતિહાસને લઈને હુંકાર કર્યો અને ભૂતકાળને નહીં ભૂલવાની વાત કરી. નીતિન પટેલે કહ્યું કે મોહમ્મદ ગજની લૂંટારો હતો, તેણે 17 વખત સોમનાથ મંદિર લૂંટ્યું હતું, પરંતુ તેનું બીજું એક અપલક્ષણ હતું કે તે લૂંટ તો કરતો જ પણ મંદિરો પણ તોડી નાખતો હતો. આ સાથે જ તેણે ગજનીની તુલના કૂતરા સાથે કરી હતી. શું કહ્યું હતું નીતિન પટેલે, સાંભળો. યાદ રાખ્યો છે, જેમ મેં કીધું ને, સમય સાથે ના ચાલીએ તો સમય આપણને પાછળ રાખી દે છે. એમ ભૂતકાળને જો ભૂલી જઈએ, ઇતિહાસને જો ભૂલી જઈએ તો આવનારો સમય, આવનારી પ્રજા આપણને માફ કરતી નથી. પણ આપણે બધા સદભાગી છીએ કે આપણે હિન્દુઓ, આપણે સનાતનીઓ એ ભૂતકાળને ભૂલ્યા નથી. આપણે બધાએ હજારો વખત સાંભળ્યું છે, ઇતિહાસમાં વાંચ્યું છે, પુસ્તકોમાં વાંચ્યું છે, નવલકથાઓમાં વાંચ્યું છે અને આપણે જાણીએ છીએ કે ભૂતકાળમાં વિદેશી આક્રમણકારો જે મોટે ભાગે મુસ્લિમો હતા, એ મુસ્લિમોએ હજાર વર્ષ પહેલાં આપણા ભારત ઉપર મોટા મોટા આક્રમણો કરેલા. અફઘાનિસ્તાનથી આવે, ગજનીથી આવે, બીજા પ્રદેશથી આવે અને આપણા ભારતમાં આવે અને ભારતને લૂંટે, ભારતના લોકોની મિલકતને લૂંટે. અને એના કરતાં ખરાબ જે એમણે કર્યું કે એમને આપણા મંદિરોને લૂંટ્યા. આ મોહમ્મદ ગજની જે હતો, એનું નામ બધાએ સાંભળ્યું છે, એ લૂંટારાનું, એ લૂંટારો હતો. એ લૂંટારાએ આપણા ભગવાન સોમનાથનું મંદિર 17 વખત એણે લૂંટ્યું હતું. અને જ્યારે આવે ત્યારે સેંકડો કિલો સોનું, હીરા, ઝવેરાત, ચાંદી જે ભક્તોએ, એ વખતના રાજાઓએ ભગવાન સોમનાથને ભેટ ધર્યું હોય, ભગવાનને અર્પણ કર્યું હોય, એવું સોનું, ચાંદી, જર ઝવેરાત આ મોહમ્મદ ગજની વારંવાર ભગવાન સોમનાથના મંદિર ઉપર હુમલો કરીને લૂંટી જતો હતો. અને બીજું એનામાં એક અપલક્ષણ હતું કે લૂંટ તો કરે પણ મંદિરોને પણ એ તોડી નાખતો હતો. જેમ મારે સરખામણી ના કરાય, પણ તમને કહું, ખરાબ લાગશે પણ કહેવું જરૂરી છે કે કૂતરો ક્યાંય જાય તો પેશાબ કરે એ કૂતરાનું લક્ષણ છે, એમ મોહમ્મદ ગજનીનું લક્ષણ હતું કે લૂંટ કરે, આપણી બહેન દીકરીઓ ઉઠાઈ જાય, આપણી બહેન દીકરીઓ ઉપર બળાત્કાર કરે અને પછી આપણા હિન્દુ ભવ્ય મંદિરોને એ તોડી નાખતો હતો. આવું સેંકડો વર્ષ સુધી આ મોગલોએ, આ મુસ્લિમોએ, આ વિધ્વંસકોએ એ આપણા ભારત ઉપર અનેક આક્રમણો કરી અને આખા ભારતને, ભારતની સંસ્કૃતિને, આપણા હિન્દુ ધર્મને ખૂબ મોટું નુકસાન કરવાનો પ્રયત્ન કરેલો. એમના મનમાં એમ હતું કે અમે આ મંદિરો લૂંટી લઈશું, અમે આ મંદિરો તોડી નાખીશું, આ જર ઝવેરાત, સોનું, ચાંદી બધું લૂંટી જઈશું, એટલે હવે નવા મંદિરો કોઈ બનાવશે નહીં. પણ એ ગજનીઓ આવ્યા ને ગયા, બીજા કેટલાય આવ્યા ને ગયા, મોગલો આવ્યા ને ગયા, ઔરંગઝેબ આવ્યો ને ગયો, પણ એ બધાએ જે વિચાર્યું હતું કે અમે હિન્દુ ધર્મને, એના મંદિરોને કાયમ માટે નુકસાન કરશું, પણ એ હંમેશા ખોટો પડ્યો. આપણા હિન્દુ હોય, ગરીબ હોય કે તવંગર હોય, ભાઈ હોય કે બહેન હોય, ખેડૂત હોય કે વેપારી હોય, રાજા હોય કે રંક હોય, એ બધાએ
જે તે જમાનાની અંદર આ લૂંટાયેલા મંદિરો, આ તોડાયેલા મંદિરો એ ફરીથી એમની શક્તિ પ્રમાણે, એમની તાકાત પ્રમાણે એ બાંધેલા. અને આવું તો અનેક વર્ષ સુધી, સદીઓ સુધી ચાલ્યું. કારણ કે આપણે ભારત એ વખતે દેશ નહોતો. હિન્દુઓ બધા વહેંચાયેલા હતા. હિન્દુઓના રાજા રાજવીઓ, રજવાડા એ જુદા જુદા નાના મોટા હતા. આપણામાં એકતા નહોતી. એટલે આ લોકોને આપણને લૂંટવામાં અને મંદિરો તોડવામાં સરળતા રહેતી હતી. પણ એમને ખબર નથી કે આ હિન્દુ ધર્મની તાકાત એવી છે. આ ભાગવદ્ ગીતા હોય, આ રામાયણ હોય, એમાં એવી શક્તિ છે કે આ હિન્દુઓને પ્રેરણા આપે છે. અને એ પ્રેરણાના કારણે ભલે આ ગજનીઓ અને ઔરંગઝેબોએ આપણા મંદિરો તોડ્યા, લૂંટ્યા, પણ આપણા હિન્દુઓએ ફરીથી વારંવાર બધા મંદિરો બનાવ્યા. અને ઇતિહાસ તો અત્યારે સર્જાયો કે જ્યારે આપણો દેશ 1947માં આઝાદ થયો, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અત્યારના આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અત્યારે સોમનાથ મહાદેવના ટ્રસ્ટી છે. શ્રી પી.કે. લહેરી ભૂતપૂર્વ મુખ્ય સચિવ ગુજરાત સરકાર એ ટ્રસ્ટી છે. અને તમને જાણીને આનંદ થશે, મોટાભાગના લોકોને ખબર નહીં હોય કે આપણા જે પાટીદાર ઉદ્યોગપતિ મફતલાલ ગ્રુપ જેને કહેવાય, એ મફતલાલ ગ્રુપના મફતલાલ શેઠના દીકરાનો દીકરો આજે ત્યાં ટ્રસ્ટી છે. અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ જે છેલ્લા 15-20 વર્ષમાં જે વિકાસ કર્યો, સોમનાથ મહાદેવનો સુખ સગવડો, સુવિધાઓ, ભવ્યતા, અનેક પ્રસંગોની ઉજવણી થાય એવું કામ કર્યું. એને આજે જ્યારે ઉજવણી સ્વરૂપે 1000 વર્ષ પહેલાં મોહમ્મદ ગજનીએ જે તોડ્યું હતું એ જ ભવ્ય સોમનાથ મંદિર વિશ્વની સમક્ષ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આજે મૂક્યું છે. અને આજે જ ત્યાં ભવ્ય કાર્યક્રમો થયા, ઓમકાર થયા, મોટી મહાઆરતી થઈ અને અનેક પ્રકારના ધાર્મિક આયોજનો થયા. એમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ, અનેક પૂજ્ય સાધુ સંતો ત્યાં ઉપસ્થિત રહ્યા. એને આજે 1000 વર્ષથી આપણી હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિને જીવંત રાખવાનું કામ આપણે બધા કરોડો હિન્દુઓએ કર્યું. અને એને શિરમોર કરવાનું કામ, દુનિયાને બતાવવાનું કામ કે તમે ગજનીઓ આવો કે ઔરંગઝેબો આવો, અમારા હિન્દુ ધર્મને, અમારા સનાતન ધર્મને તમે કોઈ દિવસ કદી નુકસાન નહીં કરી શકો. હિન્દુઓ એક છે અને હિન્દુઓ સંગઠિત છે એ બતાવવાનું કામ આજે વડાપ્રધાને જ્યારે કર્યું છે. એનો ઐતિહાસિક દિવસ આજે છે. એટલે તમને હવે ભવિષ્યમાં જ્યારે આપણો 72 સમાજ કોઈ સ્નેહ મિલન કરશે તો યાદ આવશે કે આપણે કડીમાં આ રિસોર્ટમાં આ પિકનિક જે ભવ્ય મંદિર આપણે જોઈએ છે એવું મંદિર ત્યાં નહોતું. તૂટેલું મંદિર હતું, જીર્ણ થઈ ગયેલું મંદિર હતું. પણ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, અખંડ ભારતના ઘડવૈયા, લોહ પુરુષ સરદાર વલ્લભભાઈએ આઝાદી પછી એ જૂનાગઢથી ત્યાં સોમનાથ ગયા, વેરાવળ ગયા, દરિયા કિનારે ગયા અને ત્યાં જઈ અને એમણે ભગવાનનું મંદિર જોયું. સરદાર વલ્લભભાઈને બહુ દુઃખ થયું અને એ જ વખતે સરદાર વલ્લભભાઈએ દરિયાનું પાણી લઈ ભગવાનના આગળ પ્રતિજ્ઞા લીધી કે મારા વખતમાં અથવા હવે અમે બધા ભવ્ય અને એક મોટું શિવાલય સોમનાથ મહાદેવનું ફરીથી બનાવીશું. અને સરદાર વલ્લભભાઈની પ્રતિજ્ઞાથી એ વખતે કામ શરૂ થયું. એ વખતના રાજા રજવાડાઓએ, એ વખતના સુખી લોકોએ સરદાર વલ્લભભાઈની લાગણીને માન આપી લાખો રૂપિયાનું દાન આપ્યું. રાજા રજવાડાઓએ દાન આપ્યું અને એના કારણે સરદાર વલ્લભભાઈએ જે ઈચ્છા શક્તિ પ્રગટ કરી હતી
પ્રતિજ્ઞા લીધી હતી એના પરિણામ સ્વરૂપે આજે જે ભવ્ય સોમનાથનું મંદિર આપણે જોઈએ છે 12 જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ એ જ્યોતિર્લિંગ આજે જે ભવ્ય બન્યું છે એ સરદાર વલ્લભભાઈએ 1947માં બનાવ્યું અને પછી તો સતત એનું કામ આગળ વધ્યું અને આપણા બધાના સદનસીબે આપણા મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ એના ટ્રસ્ટી બન્યા, એમણે નિર્માણ કામ વધારાનું આગળ વધાર્યું